આગળ વાત કરીએ તો અભિનેતા વિક્રમ ઠાકોરે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। ઈશુદાન ગઢવીના માધ્યમથી તેમણે વાત કરી છે। અત્યારે રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી। વિક્રમ ઠાકોર 2007માં પણ મને ઓફર હતી। વિક્રમ ઠાકોર સમય આવે મારો નિર્ણય જણાવીશ તેમ વિક્રમ ઠાકોરે કહ્યું છે। ઈશુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે। તો પછી એમના જોડે વાત થઈને પછી 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા। તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે। તો પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ। તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું? કીધું એમણે કે ભાઈ दिल्ली आते हो आप? मैं बोला हाँ घनी वक्त आऊँ छूँ। तो कहे आओ तो इस बार आराम मिलते हैं हम। तो कई वांधो नहीं મળીશું। એટલે વિક્રમભાઈ રાજકારણમાં એન્ટ્રી કરી શકે એવું કહી શકાય અત્યારે? ના ના હજુ ના કહી શકાય। ક્યારે કહી શકાશે એવું કે વિક્રમભાઈ એ મીડિયા સામેથી હું તમને કહીશ બધાઓ ને પછી આપણે તમારી બધાની સામે કરીશ કે હું આવવાનું છું।